પાલીતાણા ખેતીના કામો પૂરજોશમાં, પણ ખાતર માટે ખેડૂતોની મુશ્કેલી યથાવત। એક તરફ ખેડૂતો ખેતીના કામોમાં વ્યસ્ત બન્યા છે, તો બીજી તરફ ખાતર મેળવવા માટે તેમને ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે। પાલીતાણાના ભેરોપરા વિસ્તારમાં આવેલા ખાતર ડેપો ખાતે આજે વહેલી સવારથી જ ખેડૂતોની કતારો જોવા મળી હતી। ડીઝલ મેળવવા લાઇન બાદ હવે ખેડૂતો ખાતર મેળવવા માટે પણ વલખા મારી રહ્યા છે, જેમાં વાવણીની સિઝન નજીક હોવાથી ખેડૂતો અત્યારે ખેતરોમાં તૈયારી કરી રહ્યા છે। પાક માટે પાયાના ખાતર તરીકે ગણાતા ડીએપી અને યુરિયા ખાતરની ખેડૂતોની અત્યંત જરૂરિયાત છે, જેમાં ડેપો ખાતે ખાતરનો જથ્થો આવ્યો હોવાની જાણકારી મળી તે સાથે જ પાલીતાણાના આસપાસના ગામડાઓના ખેડૂતો મેળવવા માટે ડેપો ખાતર ઉમટી પડ્યા હતા। વહેલી સવારથી જ અહીં ખેડૂતોની લાઈનો જોવા મળી હતી અને ખેડૂતોના જણાવ્યા અનુસાર વાવણી પહેલાં જમીનમાં ખાતર આપવું અત્યંત આવશ્યક છે। જો યોગ્ય સમયે ખાતર ન મળે તો તેનો સીધો જ અસર પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર પડશે। ખેડૂતોએ તંત્ર પાસે માંગ કરી છે કે ડેપો પર ખાતરનો પૂરતો જથ્થો પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં આવે અને ખાતર મેળવવા માટે ખેડૂતોને ધક્કા ન ખાવા પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે। વહેલી તકે પૂરતો જથ્થો ફાળવવામાં આવે, જેથી વાવણીના કામમાં વિલંબ ન થાય તેવી માંગણી કરી અને ડીઝલમાં મોંઘા ભાવ બાદ હાલ ખેડૂતો કાળઝાળ ગરમીમાં પણ કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને ખાતર મેળવવાની રાહ જોઈ રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા આ બાબતે કેટલી ત્વરિત કાર્યવાહી કરે તે જોવાનું રહ્યું। શાશ્વત ગુજરાત ન્યૂઝ, પાલીતાણા। નામ ડીડી મકવાણા જાળિયા। અમે ખાતર હાટવા આવ્યા છીએ સવારના 6 વાગ્યાથી। સરકાર તરફથી પૂરો જથ્થો મળતો નથી। અત્યારમાં બબ્બે ઠેલી આપે છે અને આ ખેડૂતની લાઈન જુઓ। સવારના 6 વાગ્યાથી અમે લાઈનમાં ઊભા છીએ અને આ સરકાર ખેડૂત પ્રત્યે ધ્યાન દેતી નથી। એક મહિનાથી અમે છે ને સતત સવારમાં જાગીએ અને ડીઝલ માટે લાઈનમાં ઊભા રહીએ છીએ અને ખાતર માટે લાઈનમાં ઊભા રહીએ છીએ। એક દિવસ ડીઝલ માટે, એક દિવસ ખાતર માટે અને એક દિવસ ગેસ એજન્સી સિલિન્ડર લઈને ઊભા હોય છે। એટલે સતત એક મહિનાથી અમે લાઈનમાં જ ઊભા રહીએ છીએ। એટલે અમારે સરકારશ્રીને ધ્યાન દોરવાનું છે કે આ પબ્લિકે તમને ખોબલે મત આપ્યા છે, તો થોડુંક ખેડૂતો પ્રત્યે ધ્યાન દો। એ લાગણીશીલ સાથે અમે આવ્યા છીએ। આ ખેડૂતની લાઈન જોવો અત્યારમાં અને ખેડૂત કેટલો પીસાય છે કે આ સરકાર તાનાશાહી સરકાર થઈ ગઈ છે। આ સરકાર જરાય પણ ધ્યાન દેતી નથી। મારું નામ ચિરાગ કુવાડિયા છે, સદર ડેપો પાલીતાણા ડેપો ઇન્ચાર્જ। કેટલો જથ્થો આવ્યો છે અને કેવી રીતે વિતરણ ચાલુ છે? 500 થી 25 ટનનો જથ્થો આવેલ છે। દરેક ખેડૂતને મળી રહે તેવી રીતે વિતરણ કરીએ છીએ અમે। પૂરતો જથ્થો મળ્યો છે? હા, પૂરતો જથ્થો મળ્યો છે, બધાને મળી રહે રીતે અમે વિતરણ કરીએ છીએ।